મધર ઇન્ડિયા નામની ફિલ્મ એની શરૂઆત થાય છે ત્યારે ટાઇટલ સોંગ આવે છે અને જેમાં કહેવાય છે કે ધરતી માતા જીવનભર હમ તેરે હી ગુન ગાએ, जितनी बार जन्म हो अपना तेरी ही गोद में आए। ધરતી માતાનું બહુ વિશેષ મહત્વ છે। હવે ધરતીનું માતા તરીકે કેટલું મહત્વ રહ્યું કે જળવાયેલું રહ્યું એ આખો અલગ વિષય છે, પણ જમીનના ટુકડાનું બહુ વિશેષ મહત્વ છે અને એટલે જ આજે પણ લગ્નોમાં કે કોઈ પણ જગ્યાએ વ્યવહાર થાય ત્યારે એ વાત ખાસ પૂછાય કે છોકરીના પપ્પાને કે છોકરાના પપ્પાને એમની પાસે જમીન કેટલી છે। જમીન આજે પણ સમૃદ્ધિનું સૌથી મોટું માપદંડ છે અને જેમ જેમ શહેરીકરણ વધી રહ્યું છે એટલે શહેરોની આસપાસના જમીનોના ભાવ તો એટલા બધા વધી ગયા કે એ જમીનમાંથી ખેતી કરીને 7 જન્મે પણ ખેડૂત ન કમાઈ શકે એટલો જમીનનો એક ટુકડો વેચી દેવાથી એટલી બધી સંપત્તિ એમની પાસે આવી। પણ હવે સમસ્યા એ થઈ રહી છે કે બહુ જ બધા સમાજોના બંધારણ બની રહ્યા છે, નીતિ નિયમો બની રહ્યા છે અને જમીન જેની સાથે જોડાયેલી હતી ને એમાં એક ખેતીની જમીન, એક ખેડૂત શું સ્થિતિમાં છે એની ચર્ચા કરવાનું આપણે ભૂલી જઈએ છીએ કે જો જેની પાસે જમીન હોય એ માણસ એટલું બધું સમૃદ્ધ ગણાતું હોય તો પછી 50 વીઘાની જમીન હોય ને એ માણસ ખેડૂત ખેતી કરતો હોય તો એ અતિશય સમૃદ્ધ હોવો જોઈએ ને એને ક્યારેય જમીન વેચવાનો વિચાર ના આવવો જોઈએ। અને એટલે જ ખેડૂત, ખેતી, જમીન અને પ્રશ્નો સરકાર એમાં શું કરી શકે અને એ સિવાય આખા બધા વિષયોને સમજવા માટે બહુ વિસ્તારથી ફરી એકવાર ખેડૂત અને ખેતીનો પ્રેક્ટિકલી દરરોજ અનુભવ કરતા, જાતે ખેતી કરતા અને ખેડૂતનું જીવન જીવતા અને સાચા અર્થમાં એ બધી સમસ્યાઓને સૌથી પહેલાં પોતાની સામે જોતા ભરતભાઈ ચૌધરી આપણી પાસે છે। ભરત કાકા એવું કહીએ છીએ, ખેડૂત કાકા આપણા, ખૂબ સ્વાગત છે તમારું। નમસ્કાર બેન। મારે પહેલાં એ સમજવું છે કે મારી પાસે જો જમીન છે તો હું સમૃદ્ધ છું, પણ એ જમીન જો મારી અમદાવાદની આજુબાજુ છે કે સુરતની આજુબાજુ છે તો હું બહુ સમૃદ્ધ છું। એ જ જમીન મારી જો ગામડામાં હોય અને જો હું ખેતી કરતી હોઉં તો શું ક્યારેય હું એમાંથી સંપત્તિ વધારીને જમીનો ખરીદી શકીશ? ખેડૂત સમૃદ્ધ થઈ શકે જમીનથી ટૂંકમાં? બેન, આ વાત તો બહુ સરસ અને સારી મુદ્દાની વાત છે। હવે ખેતી પર ભૂતકાળમાં અમારા વડવાઓ જીવતા અને આખો ભારત દેશ આખો ખેતી પ્રધાન દેશ કહેવાય, બરાબર છે। એમાં આજથી 25-30 વર્ષ પહેલાં જે માણસ ખેડૂત ખેતી કરતો હતો એમાં 2 પૈસા બચતા હતા, એટલે એ 2 પૈસા બચતા હતા આપણી ભાષામાં, એટલે એમાં એને ખેતી કરવામાં રસ હતો। એમાંથી એના સામાજિક જે વ્યવહારિક કોમમાં દીકરી પરણાવવું હોય, ભણાવવું હોય તો એમાંથી એના ખર્ચા પૂરા થતા હતા। આજે જમીન એની છે પણ જમીનમાં જે ઉત્પાદન છે એમાં ખર્ચા વધી જશે, ઉત્પાદન ખર્ચો વધી ગયો છે અને વેચાણ ખર્ચો તો વેચાણ ભાવ છે તો તમે જુઓ 10 વર્ષ પહેલો રૂનો ભાવ હતો, 10 વર્ષ પહેલો મગફળીનો શું ભાવ હતો કે તમામ તેલીબિયાનો ભાવ હતો, એમાં કોઈ સુધારો નહીં। એક વખત 2010માં 2000 રૂપિયા રૂ જોયું, આજે 1415 રૂપિયા રૂ વેચાય છે। પહેલાં બિયારણની થેલી કિલો નહીં આવતી, કપાસની બિયારણ આજે 450 ગ્રામમાં આવે છે, 450 ગ્રામનો ભાવ થાય છે 850 રૂપિયા કિલોનું પેકિંગ। હવે બિયારણવાળા એટલા હોશિયાર થઈ ગયા છે કે કોઈ પણ બિયારણ કિલોના પેકિંગમાં આવતા નથી। કેમ? એઓને મોનોપોલી થઈ જઈ કે ભાઈ 450 ગ્રામ બી મળશે, કોઈ 550 ગ્રામ કિલોની થેલી કોઈ ગ્રામમાં આપવા માંડ્યા છે। મારું વજન જે ઉત્પાદન થાય, અમારું જે પ્રોડક્શન થાય એ તો દાખલે તમે ચાલુ સારે નહીં પણ છેલ્લા 10 વર્ષથી જો મગફળીનો ભાવ જુઓ, કપાસનો જુઓ, અગર તેલીબિયાનો જુઓ, એમાં કોઈ મગફળી 10 વર્ષ પહેલો હતી એનાથી નીચી છે, કપાસનો ભાવ નીચો છે, તેલીબિયાનો ભાવ નીચો, અમારો ખર્ચો તો વધી ગયો, મજૂરી વધી જઈ, મહેનતાણું વધી ગયું, બરાબર છે। પછી દવાનો ભાવ વધઘટ કરવા માંડ્યો એટલે ખેડૂતના ઘરમાં જે આવક થઈને 2 પૈસા વધતા હતા સરભર થઈ જાય। એટલે હવે જે ગામડાના ખેડૂતો જે ખેતી પર નપતા હતા એ ધીમે ગવે તે કરીને જમીન વેચવી નહીં કોઈને, કોઈ ખેડૂત જમીન વેચવા બેઠો નહીં, પણ એને સામાજિક કોઈ વ્યવહાર આવે તકલીફ હોય વેચીને વ્યવહાર કર્યા કે છૂટકો નહીં। 75થી 80ના દાયકામાં તમે હોબળ્યું છે કદાચ અને તમે ઇતિહાસ જોવો તો છે, 1 મણ જીરું વેચાય તોલો હોનું આવતું હતું, 1 મણ જીરુંમાં તોલો હોનું આવતું હતું। આજે સોનું કેટલું પહોંચ્યું? તો સોના હંગાથી હરખાઈ કરવા જઈએ કે ચોદી હંગાથી હરખાઈ થાવી નહીં, પણ ખેડૂતના ઘરમાં જે જીવન જરૂરિયાત ચીજો જે લાવવાની છે એ કેટલી મોંઘી થઈ। એ જીવન કાપડ હોય કે પછી મૂકું જૂતો હોય કે મૂકું જે હોય તે છોકરાને ભણવાના પુસ્તકો હોય, બરાબર છે, એ બધું મોંઘું થયું પણ ખેતીની વસ્તુ જે વેચાય છે એમાં એટલો ભાવ વધતો નથી। એટલે ખેડૂત ધીમે લેવલ કરવા માંડ્યું છે, જમીનમાં દર વર્ષે જે પેદા કરે અને હરખું થઈ જાય એટલે બચત થતી। એવો ઘણી વખત પાક આવે કે મગફળીમાં વરસાદ થયો તો દેવું એ થાય
સરકારે 2 હેક્ટરમાં 44,000 રૂપિયાની સહાય આલી, એની ના નહીં, પણ એને 2 હેક્ટરની આલી, બરાબર છે. કોઈ એવો મોટો ખેડૂત હોય અને એને 10 હેક્ટર જમીન હોય તો આ 44,000માં પૂરું ના થાય. તો કપાસ હોય એને જો મોટો ખેડૂત હોય એને 44,000 રૂપિયામાં પૂરું થતું નહીં, એટલે એને તો લોસ જ. ભલે 44 સરકારના ચોપડે, સરકારે 10,000 કરોડની સહાય આલી સરકારના ચોપડે, પણ જે ખેડૂત મોટો છે અને મિનિમમ 2 હેક્ટરની વાત કરી હતી. હવે મોટા ખેડૂતને તો પેલા બીજી 10 હેક્ટર જમીન તો મફતમાં છે ને જે ખર્ચો કરે. પણ આઈ થિંક મોટા ખેડૂતને તો એ ઘણીવાર પોસાય અથવા એ સરભર કરી લેતો હોય છે. આ સહાય તો મોટાભાગે એવા ખેડૂત માટે જ હોય છે કે જે સાવ તૂટી પડવાના છે જો મદદ નહીં થાય તો. મારી વાત સાચી છે, સહાય એ પ્રમાણે છે 2 હેક્ટરની. આપણે 10 હેક્ટરની નહીં કેમ આપી એની વાત નહીં કરતા, પણ પેલાને 2 વર્ષનું રડેલું થતું હોય ને મારી વાત જુદી છે. 2 વર્ષ મહેનત કરી હોય જે 25 રૂપિયા બચાવો આ વખત જતા રહ્યા ને. એટલે મારો આમાં પ્રશ્ન એ છે, અને જે બહુ બધા લોકોના મનમાં પણ આ પ્રશ્ન થાય છે કે ઉદાહરણ તરીકે હું કોઈ બિઝનેસ કરી રહી છું, મારું 1 વર્ષ બહુ જ સરસ ગયું અને બીજા વર્ષે કંઈ બહુ મોટી ત્રાસદી આવી ગઈ, જેમ કે કોરોના આવ્યો અને બધાના ધંધા બંધ થઈ ગયા. તો બહુ જ બધા લોકો એવા હતા કે જેની પાસે પગાર ચૂકવવાના પૈસા નહોતા તોય દેવું કરીને પગાર ચૂકવવું પડ્યો અને ઘણું બધું થયું. વેપારીને તો કોઈ દિવસ સરકાર સહાય નથી કરતી. હું નાના વેપારીની વાત કરી રહી છું, મોટા ઉદ્યોગપતિઓની નહીં. તો એને જ્યારે મદદ નથી થતી તો એના માટે કોઈને સિમ્પથી નથી હોતી. તો શું ખેડૂતે પણ આને આ વાતને વ્યવસાયની જેમ નહીં સ્વીકારવી પડે? ફરક શું છે આ બેમાં? તમારી વાત સાચી છે બેન. ખેડૂત જે અનાજ ઉગાડે છે, એટલે કે બાજરી વાય, ઘઉં વાયા કે તેલી બેહક મફળી વાય, એની પ્રોડક્શન કોસ્ટ જે કહેવાય ને MSP, એની MSP નક્કી થતી નહીં કે કેટલા રૂપિયા મણ પેદા થયું, એમાં આટલો નફો વધો. સૂત્રી જે કહેવાય ને આપણે કોથળા છીલવાની, એ સૂત્રીવાળો સૂત્રી તૈયાર કરે એટલે એમાં કેટલા ટકા નફો કરીને માર્કેટમાં એનો MRP માળે છે. એટલે 1 વર્ષ 2 વર્ષ એ નુકસાન થવા, બધાના નુકસાન નાનું મોટું દરેક ધંધામાં થાય, પણ એ નફો ચડાય ને MRP એ પ્રમાણેનો માલ બજારમાં છેલ્લી દુકાન જાઓ એટલે એ વસૂલ કરી લે, એ પૈસા વસૂલ થયો. અને ખેડૂત ક્યાંથી વસૂલ કરે? એના ઘઉં પાક્યા હોય, અમુક કોઈ કારણસર ભાવઠું આવ્યું 600 રૂપિયા મણ પેદા થયા હોય, બજાર ભાવ તો 400 રૂપિયા, તો 400 રૂપિયાને વેચવા પડે એટલે 200 રૂપિયા લો જ જાય. પેલા જે તમામ ઉદ્યોગો ખેતી સિવાયના એ તમામ પ્રોડક્શન ખર્ચો સરવાળો મારતા હવે છેલ્લે MSP જે મારી MRP એમાં નફો ચડાય મારે, એટલે એને નુકસાન થવાની જગ્યા નહીં. ખેડૂત કઈ જગ્યાએ MRP મારશે? હા, ખેડૂતના ઘઉં આટા મિલવા લીધે છે, એ રાય દળશી, એ રાય કોથરી ભરશી તો આટાની કોથરી પર MRP લાગશે કે ભાઈ આટો અનાજ નહીં તો વેચાશે નહીં. પણ ખેડૂતના ઘરમાં ખેડૂતનો પાકેલામાં MRP થતી નહીં. એટલે MSP નો જે પ્રશ્ન છે મેન, એ MSP નો પ્રશ્ન પાકનો ભાવ એ નક્કી નથી કરતો, બજાર નક્કી કરે, બીજા નક્કી કરે. ખેડૂતના પાકનો ભાવ બીજા નક્કી, એટલે ખેડૂતને ઓમાં નફો છે નુકસાન છે એ ખેડૂતને એ બજારમાં જે ભાવ વેચવું જ પડે. એટલે નફો નુકસાનમાં એના ઘણી વખત નફો, બધી વખત નુકસાન ના થાય, પણ એટલો બધો નફો નહીં આવે જે ભૂતકાળમાં હતો. પણ જેમ કે કાકા અત્યારની સ્થિતિ એવી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું, રોબોટ્સ આવ્યા, બહુ જ બધી ટેકનોલોજી આવી, નવા સંશોધનો થઈ રહ્યા છે, નવી ખેતી બાજુ પણ ઘણા બધા ખેડૂતો વળી રહ્યા છે. અને ખાસ તો જે લોકો મોટા છે કે સમૃદ્ધ છે અથવા જે લોકો ભણીને આવી રહ્યા છે બહારથી, એ લોકો આખી દુનિયા એક વાત માને છે કે ભવિષ્ય ખેતીમાં છે. આખી દુનિયા એ વાત પર ચોક્કસ છે. એટલે આજે પણ હું વિચારું કે મારા બાળકને હું ભવિષ્યમાં શું આપીને જઈશ, તો એના માટે ગાડી બંગલો નહીં હોય તો ચાલશે, પણ એની પાસે જમીન એટલે હોવી જોઈએ, કેમ કે આવનારા સમયનું ભવિષ્ય માત્ર એ લોકોનું જ છે જેની પાસે જમીન છે ને જે લોકો ખેતી સાથે જોડાયેલા છે. તો એવા સમયમાં એક બાજુ જ્યારે જેની પાસે સંપત્તિ છે, પૈસા છે, પ્રયત્ન કરે છે કે એ ગમે તેમ કરીને ખેતીલાયક જમીન ખરીદે, કશું નહીં તો કંઈ ને કંઈ કરવાનો ટ્રાય કરે. એ લોકો એવું ઈચ્છે છે કે એટલીસ્ટ ચોખ્ખું ખાવાનું મળે અને ઓર્ગેનિક જાતે પેદા કરે. એ સમયમાં ખેડૂત જમીન શું કામ વેચી રહ્યો છે? બે વાત એ સાચી તમારી, બરાબર છે. ખેડૂત બધા જમીન વેચવા માટે નથી, બરાબર છે. હવે એક સામાન્ય દાખલો, ખેડૂતના ઘરમાં BSc એગ્રી હોય, છોકરો BSc એગ્રી થયો, એ ખેતી કરે છે? નથી કરતો. એ કેમ નથી કરતો? આ એમ હતો, BSc એગ્રી થયેલો સરકારી નોકરી શોધે છે કે સરકારી નોકરીમાં પગાર પણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 8મા સુધી પહોંચ્યું. ખેતીમાં આઝાદી પછી કેટલામાં પંચ આવ્યું? એક પંચ આવ્યું, એમાં રિવર્સ પંચ આવે છે. ખેતીમાં એક ખેડૂતનો છોકરો, સમાજ કોઈ પણ હોય, ખેડૂતનો છોકરો BSc એગ્રી થઈ ખેતી કરવા તૈયાર છે ને, કંઈ એને તો કશું નોલેજ શોધવાનું નહીં, બધું નોલેજ થઈ BSc એગ્રી થઈ છતો એ નોકરી શોધે છે. કેમ કે આમાં એને પોસાતું નહીં. એ ઓકળા જે સરકારી પગાર ધોરણ નિયમ પ્રમાણે પહેલાં સ્ટાર્ટિંગમાં જે પગાર સ્ટાર્ટ થાય એટલો પગાર એ વર્ષે પેદા કરી શકતો નહીં, એટલે એ સરકારી નોકરી શોધે.
પણ ઉદાહરણ તરીકે સામે હું તમને એક ઉદાહરણ આપું વ્યક્તિગત કે જેમને હું મળેલી છું અથવા જેમની ખેતી મેં જોઈ, તો હું કચ્છમાં બટુકસી નામના એક ખેડૂતને મળી અને એ આફ્રિકા જતા રહ્યા હતા કેમ કે કચ્છમાં પાણીની ખેંચ, જમીન પણ કશું કરી ન શકે. પછી એ સમયમાં અમુક સ્થિતિઓ છોડીને પાછા આવ્યા અને પછી એમણે એ કેસર કેરીની આખી જે કલમને જાતને બધું વિકસાવ્યું, એમણે ખેતી કરવાની શરૂ કરી એની, અને પછી ઓછી જમીનમાંથી આજે એમની પાસે બહુ જ બધા એકર જમીન છે, પોતાની બ્રાન્ડ છે, અને હવે એ ખાલી કેસર કેરી પોતાની બ્રાન્ડથી નથી વેચતા, હવે એનો પલ્પ પણ વેચે છે, બધું એક્સપોર્ટ કરે છે અને અત્યારે એ કરોડપતિ છે. બે સાચી વાત છે. હા, જે માણસ પરદેશ જઈને આવ્યો એટલે આર્થિક રીતે સદ્ધર થયો, બરાબર, એમના પાસે મેં વાત આ જાણેલી છે, એમના પાસે થોડી જમીન હશે, પછી એમના પાસે હબળો કોઈ પણ તે બાગાયતી પાક કરો ને તો તાત્કાલિક આવક ના થાય. હા, તાત્કાલિક ના થાય. નાનો ખેડૂત હોય, નાનો સીમાંત, એ આ પાકમાં પડે તો 2-3 વર્ષ સુધી જીવન છે ને ચલાવવું. પેલા પણ આવક આવી એ મૂડી એમાં રોકી, પછી એમના પાસે ફાજલ જમીન હતી, એરાએ એ પાકની આવક થાય તો સમયની રાહ જોઈ શકે, નાનો ખેડૂત જોઈ. પછી એમાં એને ફાવ્યું, પછી એમને જે પ્રોસેસ કર્યું કે ભાઈ એમાંથી એ પલ્પ રસ ને જે બનાવી સીધી કેરી વિસ્તારી, એવાથી સરકાર આજે વાત કરે છે કે ભાઈ ખેડૂત પોતાનો માર્કેટ ઊભી કરે, વેલ્યુએશન બનાવે. બેન મોભળો મારી વાત, આ કરપ્શનના દેશમાં તમે બાજરી વેચવા જઈએ ને, અમે તો માર્કેટમાં વેચવા બાજરીનો લોટ વેચીએ એટલે ફૂડનું લાયસન્સ લેવું પડે. ખેડૂત પોતે ફૂડનું લાયસન્સ કઈ રીતે લઈ શકે? એફપીઓ એ લાયસન્સ લેવાની પ્રોસેસ તમે જાણતા છો કે લાયસન્સ મેળવવું કેટલું અઘરું છે. પેલી પાર્ટી તો એ ધંધામાં પડી, મોટો માણસ બધું કરી શકે, બાકી 2-5-10 વીઘા ને એફપીઓ લાયસન્સ એના ઘઉંનો લોટ, એની બાજરીનો લોટ, એના એફપીઓ લાયસન્સને બજારમાં વેચવો કાઢો છે. બાજરી વેચી શકે પણ લોટ વેચે એના લાયસન્સ જુઓ. એટલે આ બધું જે સરકાર વાતો કરે બધી શક્ય નહીં. મળતું તમે દળી શકો, ઘરનું ખોડી શકો, મળતાનું પેકિંગ કરે બજારમાં તમારે લાયસન્સ જુઓ. હા, પણ એટલે પછી પેલું પેકિંગમાં ખોટું ના વેચાઈ જાય એનું ધ્યાન રાખવું પડે ને. એટલે નિયમ તો આપણે એનો વિરોધ નહીં, હું શું કહું છું, સરકારના નિયમો નીતિ નિયમ આપણે એમાં તોડવાની વાત નહીં કરતા, પણ એ શક્ય ખેડૂત આ લાયસન્સ ના લઈ શકે, એ લાયસન્સની પ્રોસેસમાં પસાર થવું નાના ખેડૂતની તાકાત છે. એટલે એ જે માણસ કરે, જે આર્થિક રીતે સદ્ધર હોય, એના પાસે જમીન હોય, અને પછી એ માણસ એના પાછળ પડે વધારે, એના પણ જથ્થો છે જમીનનો બધાનો, બાકી 2-5 વીઘા જમીન વાળવા ના કરી શકે, એના માટે શક્ય નહીં. અને દેશમાં મોટા ભાગે નાના ખેડૂતો છે. એટલે હું હમણાં જ આંકડો જોઈ રહી હતી કે આ દેશમાં 7% લોકો પાસે દેશની 54% જમીન છે. હા, અને બાકીના 10% આખા દેશની જમીન, બધું બધું આવી ગયું. એટલે એની પાસે, એટલે મોટા ભાગના એક એકર કરતા ઓછી જમીન છે મોટા ભાગના ખેડૂતો પાસે. મેં હમણાં વાત કરી ને કે માણસો જમીન શોધી છે, એ તો ખેતી નહીં કરવાના એરાય શોધી છે. એટલે હું એ જ કહું છું આ તમારે એ કહું છું, ખેતર લે છે, એ ખેતી કરવાની એરાય કે એમના પાસે પૈસા થઈ ગયા, એ પૈસા ક્યાંથી આવ્યા તો એ રોમ જોણા યોણન જોવાનું, આપણે એની વાત નહીં, પણ જેની પાસે પૈસા છે એ હવે જમીન હોતી છે, પણ એ ખેતી કરવાના નહીં. ખેડૂત આખી જિંદગીથી ખેતી કરતો આવ્યો છે. મૂક મારા બાપા કરતા, યોના બાપા કરતા, અરે અમારો પ્રેક્ટિકલ અનુભવ તો ખરો ઓછો હતો, છતો અમે કંઈ મન ખેતી પોસાતી નથી. તે આવનારો ખેતી કરશે નહીં, એકડો ગૂંટવાનો છે, બાજરીના બિયારણ વિશે ખબર નહીં, ઘઉંના બિયારણ વિશે ખબર, સારું બિયારણ ખબર નહીં, કપાસના બિયારણ, તો એનું ઉત્પાદન કરશે. પણ એ તો મૂડી લોકોનો ધંધો છે. આજે થાય કે બજારમાં જમીનો જે ખોળ છે કે જેઓને હળનો હ નહીં આવડતો, બળદનો બ નહીં આવડતો, એ લોકો ખેતી માટે જમીન ખોરે છે. તો એ બધો ખેતી જમીન પડી મૂકવાની છે. ગઈ વખત મેં વાત કરી હતું ને, 52 આંકડા વાવવાના, એમાં તો એ તો જે એવાની ફિક્સ કરી છે બેંકમાં જગ્યાએ અહીં જમીનમાં કરવાની છે. ભાવ વધતો જશે ને પછી વીઘામાં ખરીદવાની, વારમાં વેચવાની, અને પછી સ્ક્વેર ફીટમાં એનો ફ્લેટ બને. આ ગિફ્ટ સિટીમાં સ્ક્વેર ફીટમાં વેચાય જમીન. હા, સ્ક્વેર ફીટમાં આખા અમદાવાદમાં સ્ક્વેર ફીટમાં. આ તો એ લોકો જે જમીન, તમે જે વાત કરી કે તમે ખેડૂત વેચો છો ને પેલા જમીન ખોળે છે, એ જમીન ખોળવાવાળા ખેતી કરવાવાળા નહીં. પણ એટલે હું આખું ફાર્મિંગ મને જે સમજાઈ રહ્યું છે, તો હું જે જોઈ રહી છું એ કે ખેતીનું કોર્પોરેટાઇઝેશન થઈ રહ્યું છે. એટલે હું સફરજન પણ ખરીદું છું તો એના પર કાં તો અદાણી કે કાં તો રિલાયન્સના ટેગ છે જ, અને હશે આવનારા સમયમાં. એટલે બહુ જ વિશાળ જગ્યાઓ ઉપર મોટા કોર્પોરેટ જ્યારે ખેતી કરે છે, તો એની સામે નાનો ખેડૂત કેવી રીતે ટકી રહેશે? નહીં ટકે. હોબળોબેન મૂકો મારી વ્યાખ્યા કે ધરતી ફારી ઢેપું તોડી ધૂળ કરનાર આ દેશને ધાન્ય આપતો હતો, એની અત્યારે મજબૂરી થઈ ગઈ છે. બરાબર છે? મજબૂરી સરકારના કાનૂનમાં
સરકારે જે અટપટા કાનૂન ઘડ્યા છે છેલ્લા 30 વર્ષમાં, એમાં ખેડૂતને અત્યારે મામલતદારમાં જાય તેટલું કરપ્શન છે. વાત નહીં, સામાન્ય કામ માટેની વાત કરું છું. બરાબર છે. અત્યારે મજબૂરીમાંથી ખેડૂત, મજબૂરીના હિસાબે ખેડૂતમાંથી મજૂર થઈ જવા જઈ રહ્યો છે. એટલે નાનો ખેડૂત ટકવાનો નથી. એક સમય એવો આવશે, ભૂતકાળમાં મેં પણ કહ્યું હતું કે આવા મોટા મૂડીવાદીઓ જમીન લઈ લે છે, એમાં નાના ખેડૂતો કે જે પરિવારો છે મજબૂરીથી ખેતી કરશે, એ બજારમાં માર્કેટ યાર્ડો બંધ થશે. જે પેલા 3 કાનૂન હતા ને દિલ્હીવાળા, મેં એ પોલિસી હતી. માર્કેટ યાર્ડ બંધ થશે, યુવાના ગોડાઉનમાં જ માલ મળશે, અને એ એડવાન્સ પૈસા નોખશો તો બીજા દર માલ મળશે. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવશે આ કોર્પોરેટ જગતમાં. આજે માર્કેટ યાર્ડ બજારમાં ધમધમ છે, માર્કેટ યાર્ડ બંધ થઈ જશે. બજારમાં વ્યવહારિક બજાર ભાવ વસ્તુ તો મળે છે ને, જે સિક્કો માયના છે ત્યાં સફળ પર અદાણી, બીજા પર અદાણી. હજુ બજારમાં થોડું કોર્પોરેટ સિવાય ખુલ્લું છે, તમને સસ્તું મળશે. બાકી યુવાનો ભાવ નક્કી કરો વધારે નીચું મળશે નહીં. કેમ કે એમની પાસે એક ગોડાઉનમાં કોલ્ડ સ્ટોરેજમાં રોકી શકશે એમને જ્યારે માલ રોકવો હશે ત્યારે. હા, આજે ડીઝલ છે, તમારે એક પૈસો ઓછો આપો, લીટર 1 પૈસો ઓછો લેવા તૈયાર છે. 1 પૈસાની વાત કરું છું. હા, પેટ્રોલ 1 પૈસો, ગેસ 1 પૈસો. કારણ કે એમના ભાડે આવી ગયું. બીજો કોઈ બજારમાં ડીઝલ મળે છે ટોટલ કે ગેસ મળવાનો છે? એ જે કંપનીઓ છે એમના ભાડે એ બધું એમના તાબામાં થઈ જશે. એટલે બસ એ પરિસ્થિતિ થઈ જશે. તમારે ખાવું હોય ખાવ ને, ભૂખે મારો. એમના કબજામાં આવી જશે બધી વસ્તુ. એટલે બસ એ જ થવાનું છે. એટલે આમાં મને એક મીડિયાના જે ડબલ સ્ટાન્ડર્ડ અથવા બે મોઢાવાળી વાતો જે હું મારા પર લઈને કહી રહી છું આખી આ વાતને, કે એ નથી સમજાતું કે જ્યારે ખરેખર મોંઘવારી આવે અથવા તેલના ભાવ વધે કે અનાજ બહુ જ મોંઘું થાય, શાકભાજી અતિશય મોંઘા મળે, ટામેટાના ભાવ તમે કલ્પના ન કરો એટલા મોંઘા ટામેટા ડુંગળી વેચાતા હોય, ત્યારે અમે લોકો એવું કહીએ કે અતિશય મોંઘવારી, મધ્યમ વર્ગ પરેશાન, મધ્યમ વર્ગ પીસાય છે, ગૃહિણીનું બજેટ ખોરવાયું, એ ક્યાં જશે? અને બીજી બાજુ એવી સ્થિતિ જોઈએ કે જ્યાં ખેડૂતને કશું નથી મળતું. તો જ્યારે અમે બહુ જ મોંઘું ખરીદીએ છીએ ત્યારે તમને ભાવ મળે છે? બેન, અમુક કોઈ પણ તમે બજારમાં કોઈ પણ વસ્તુ જ્યારે જે ભાવે ખરીદો એમાંથી તમારા ખેડૂતના ઘરમાં એ તમે 100 રૂપિયા 90 રૂપિયા કિલો ખરીદતા હો તો ખેડૂતને 30 રૂપિયાનો બજાર મળતો હોય. 30 હવે એ 30 રૂપિયામાં તો હબળો, જે 30 રૂપિયા તમારે 90 રૂપિયાનો જે કિલો મળે, એ જે 30 રૂપિયામાં પેલા ભાઈના તો ખેતરમાં એને એક પાક વાયો, ઉછેર્યો, દવા, ખાતર, પાણી, અને માર્કેટમાં લાવવા સુધીનો ખર્ચો 30 રૂપિયામાં આવી જાય. 30 રૂપિયામાં બધો ખર્ચો આવી જાય. માર્કેટ યાર્ડમાં લઈ જવા સુધીનો ખર્ચો એના માથે પડે છે. એટલે એને નફો ના થાય, પણ વચેટિયા ખરા ફટ વધે એવો નફો થઈ જાય છે. એ જે 30 રૂપિયા ખેડૂત માલ વેચે એમાં ખેડૂત રાજી થાય, 5 પૈસા વધીને વાત ના નહીં, ખોટો ઊંચો ભાવ એટલે ખેડૂત મળે છે. પણ એમાં એને જે બાકીનું બધું આવી ગયો ખર્ચો, અને પેલો એટલે મુખ્ય વચેટિયા સીધો 30 રૂપિયાનો સીધો 35 ચાલી કરે સીધો નફો થઈ જાય છે. એને તો કશું મેન્ટેનન્સ નહીં, એનો સમય નહીં, એમાં જોખમે નહીં કે આ પાક બગડશે, એ બધું નહીં. અને ખેડૂતના ઘરમાં તો 30% જ પૈસા જ હોય છે. શાકભાજી તમે 90 રૂપિયા ખરીદો, ખેડૂતને 30 રૂપિયા જ આવે. તો આપણે આ સિસ્ટમને, એટલે મારે જો આને સોલ્યુશનની જેમ જોવું હોય, કેમ કે બહુ જ વિશાળ વર્ગ એવો છે કે જે ખેતી કરે છે, ખેડૂત સાથે જોડાયેલો છે, અને જ્યારે કંઈ આંદોલન થાય કે પછી પાક ધોવાઈ જાય કે પછી ખેડૂતનો રડતો વિડીયો આવે તો 1-2 મિલિયન લોકો જોઈ લે, 10-10 લાખ લોકો જુએ, પણ એના પછી કંઈ સોલ્યુશન મળતું નથી. એટલે જેમ કે આપણે ગયા વર્ષે ચર્ચા કરી, આ વર્ષે પણ જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મુદ્દાઓ ઓલમોસ્ટ એના એ છે. ઉપરથી એના કરતાં ખરાબ સ્થિતિ છે, કેમ કે વચ્ચે સિઝન બહુ ખરાબ ગઈ અને એક પણ સિઝનમાં કશું સારું ના થયું. તો આ સ્થિતિમાં ખેડૂત પાસે રસ્તો શું છે? તમે શું માનો છો કે સરકાર શું કરી શકે, ખેડૂત શું કરી શકે, અને આમાંથી બહાર નીકળવું હોય અને જો નાના ખેડૂતોને બચાવવા હોય તો શું કરી શકાય? સરકારના કોઈ પણ પ્રોડક્ટ હોય ને, કે શાકભાજી છે અમારી, અમે કોઈ પણ શાકભાજીનો મિનિમમ તળિયાનો ભાવ પર કિલો બોધ દેવો પડે. ભાઈ તમારું, હા હું ખરાબ વસ્તુ લાવું માર્કેટમાં, સડેલી તો તમારે નહીં લેવાની, પણ સારી ચીજો તો મિનિમમ ભાવ હોવો જોઈએ શાકભાજીનો. મિનિમમ કે ભાઈ તમારું રીંગણ છે, કે અમારા બટાકા વગર રીંગણ હોય કે ચાહે કોઈ પણ વસ્તુ હોય, એ મિનિમમ 10 રૂપિયા કિલો, કभी 10 રૂપિયાથી નથી, હરાજી ચાલુ ના થવી જોઈએ. હરાજી એના ઉપર વધે, મોંઘ હોય બજારમાં તો 11, 12, 13, 14, 15 રૂપિયા કિલો થાય. બાકી જે શરૂઆત ખરી એ 10 રૂપિયાથી નેચી થવી જ ના જુઓ. અત્યારે તો રૂપિયા કિલો શરૂ થાય છે. હવે બજારમાં 25 રૂપિયા મળતું હોય, રૂપિયા કિલો વેચાતું હોય. એટલે એના માટે સરકારને એ રીતે ધ્યાન રાખવાની પડે કે ભાઈ મિનિમમ ખેડૂતની શાકભાજીનો મિનિમમ ભાવ 10 રૂપિયાથી શરૂ થવો જોઈએ હરાજીનો. પણ કોઈ એવી બીજી શાકભાજી હોય થોડી મોંઘી હોય તો એના 20 રૂપિયા હતા કે હોવા જવું. 10 રૂપિયા બધા સરવાનું બધે નહીં.
આજે બટાકો જે લોકો કોન્ટ્રાક્ટથી બધું છે એક 12 કે 13 રૂપિયા વધીને વાવો તે વાવું છું તો એને પોસાય છે ભાવ બરાબર 12.5 રૂપિયા બધું 250 રૂપિયા ભાવ થયો કે નહીં તો જે કંપની અંગાત બધું એટલે ખેડૂત ખુશ થઈને વાવે સારું ઉત્પાદન એમાં પાછું ગ્રેડિંગ કરીને આપે છે હલકો માલ આપતો ખરાબ માલ આપતો નથી આ તો પછી પેલા વેપારીઓ કે ખેડૂત ખરાબ માલ હાલો તમારે નહીં લેવાનો માર્કેટમાં જાય તો આજે 250 ખેડૂત 250 રૂપિયા બટાકા બોધીને આપે છે તે રાજી થઈ જાય ખુશ છે એને આનંદ છે કે ભાઈ હમણાં 250 રૂપિયા પોસાય છે પણ એનો બટાકો બજારમાં જ્યારે 100 રૂપિયા તેના ઘેર કશું ના આવે. એટલે હું એ જ કહું છું કે તમે જે પેલા 3 કાયદા કાનૂનની વાત કરી આટલો બધો વિરોધ થયો પણ એમાં આ બહુ જ મોટો વિષય કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો પણ હતો. એટલે જો મોટી કંપની છે એટલે ગુજરાત તો બહુ જ મોટું સેન્ટર છે ને એમાં આખું ઉત્તર ગુજરાત એટલે બટાકા જેટલી પણ વેફર બને છે કે બાકીની જેટલી પ્રોડક્ટ્સ બને છે બધા ઉત્તર ગુજરાતના ખેડૂતો છે એ બટાકા આપી રહ્યા છે અને એમના થકી જ થઈ રહ્યું છે. તો આ પ્રકારની ખેતીમાં તો ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે ને એ લોકો સુખી છે. એ કોન્ટ્રાક્ટ ફાર્મ જે દિલ્હીના ત્યાં કાયદા તમે ઇતિહાસ આખો અભ્યાસ કર્યો છે શેનો દિલ્હીના કાયદામાં? હા, તો મને ખ્યાલ છે કલેક્ટર પાસે સત્તા જતી રહી હતી, કોર્ટમાં ના જઈ શકે ખેડૂતને બધી સમસ્યાઓ ખેલ હતા એટલે ખેડૂતની જમીન લઈ લેવાની વાત હતી એટલે આ તો બધા અટપટા કાયદા હતા. બરોબર ના, પણ હું એ જ કહું છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવી જો વ્યવસ્થાઓ વિકસે છે તો ફાયદો ના થાય ખેડૂતને? આથી એ વિકસ્યું તો ખેડૂતો સ્વીકારતા નહીં, બટાકામાં ના સ્વીકારી તો એ પણ કોન્ટ્રાક્ટ રીંગણમાં કરવું જોઈએ, મરચામાં કરવું, ટોમેટોમાં કરવું જોઈએ પણ એમાં ના પડી એ લોકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વાળા એ બધા વેપારના ફોકરા બેઠા છે એ વેપાર એ લોકો નુકસાન કરવા બેઠા નહીં અને કોઈ પણ મારે નુકસાન કરે ધંધો કરવા હોય તો આપણે પોતે સમજીએ છીએ આપણે નુકસાન કરે. બટાકાની વસ્તુ એવી છે કોલ્ડ સ્ટોર મૂકી શકાય છે એ 8 મહિના જરૂર છે જરૂર પણ વેફર માટે લઈશું એટલે બાકી તમારું શાકભાજી કોન્ટ્રાક્ટ ભાવથી બટાકો ટોમેટો ના લે ટોમેટો કદાચ લે કેમ કે કેચઅપ બનશે પણ રીંગણ ના લે બહુ બીજો શાકભાજી છે ભીંડો ના લે એ વસ્તુ રનિંગ આઈટમ ના લે કોન્ટ્રાક્ટ ફાર્મથી. આ વસ્તુ તો ભાઈ મોનોપોલી છે ભાઈ વિશ્વ લેવલ વેફર ચાલે છે આ લોકો બનાવશે જરૂર પડે વાપરે છે એટલે એમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બીજા કઈ આવ્યું છે. ખેડૂત જ્યારે નક્કી કરે કે મારે આ પાકની ખેતી કરવી છે તો એ શું ગણતરી કરે? એટલે જેમ કે હું બિઝનેસ શરૂ કરીશ તો હું વિચારીશ કે ભાઈ મારે આનો ધંધો શરૂ કરવો છે તો મતલબ મારો આટલો ખર્ચો થશે, આનું આટલું માર્કેટ છે, બજાર છે, આ તે. ખેડૂત જ્યારે કરે છે ખેતી તો એ નથી જોતો કે આનું બજારમાં શું થવાનું છે. ખેડૂતમાં એવું હોય આગલી સાલ જે ભાવ ઊંચો હોય જે વસ્તુનો ખેડૂત એમાં લલ થઈ જાય કે ભાઈ આવવાનો ભાવ તમાકુનો બહુ આપણે તમાકુ વાવી દે, બટાકાનો બહુ ભાવ આવ્યો તો બટાકો વાવી બધા બટાકા વાવી દે. હા એક એવાની એટલે ખેડૂત એને થાય કે હું એકલો જ વાવું છું એને બધું બજાર આ સમાચાર તો બધો જ મળ્યા હોય કે બટાકાનો ભાવ 500 રૂપિયા બટાકો જો બધા તમને બધો અમારે બધા બટાકા વાવે એટલે પછી મંદી આવવાની છે. ખેડૂત શરૂઆત કરે એટલે સારો ભાવ પોષણક્ષમ હોય ઉત્પાદન આવતું હોય એવો પાક વિચારવા કરો એટલે જે વસ્તુની આગલા વર્ષે તેજી હોય 25માં જેની તેજી ભારી હોય 26માં વાવવા વિચાર કરો. ખેડૂત ખેતી કરે તો એની શું સિસ્ટમ હોય છે? પેલું પાક નોંધણીને આ બધું જે ગ્રામ સેવક આવે કે તલાટી આવે એ શું પ્રક્રિયા હોય છે? એમાં કઈ નોંધ પડાવવાની હોય છે ખેતી? એમાં નહીં હોતું બેન, એમાં તો શું છે પાકમાં તો તમારે સરકારમાં કોઈ ફાયદો લેવાનો હોય કે ભાઈ તમારે મગફળી છે મગફળી તમારે સરકારમાં ઓછા ભાવ બજાવે છે ઊંચા ભાવ છે તો એ હાથ બારના ઉતાવળમાં મગફળી વાવેતર લખાવવું પડે. ગ્રામ સેવક 2 ખેતરમાં મગફળી વાવી છે એટલે સર્વે નંબર નોંધાવવાનો એટલે એ મગફળી તમારી જો કોઈ જે નોંધવાની હોય ગવર્મેન્ટમાં એ ઉતારો તમારા પર કે આ ખેતરમાં આટલા વીઘા મગફળી છે એના માટે જ નોંધાવો, બાકી જનરલી નોંધવાનો હોતો નથી. અચ્છા, તો આપણે હું જેમ કે ઉતારામાં નોંધાવું ઉદાહરણ તરીકે, એટલે આ પ્રશ્ન મેં એટલે પૂછ્યો કે સરકારની પાસે જો ડેટા હોય કે એમને ખબર હોય કે રાજ્યમાં આટલા ટકા વિસ્તારમાં આનું વાવેતર થયું છે, આટલા ટકા વિસ્તારમાં આ છે, તો એના આધાર પર એ એક્સપોર્ટ કેટલું કરવું છે, કેટલું ઉત્પાદન થશે એની પોલિસી બનાવી શકે ને? બેન મારી વાત આ જ છે કે વિશ્વના દેશો કે અમેરિકા જેવા દેશો એ લોકો સર્વે કરે છે. હવે મેં જાણેલી વાત છે કે હું અમેરિકા જોયો નહીં પણ અમારા ગામમાં આજે હું બધી માહિતી મને ખેડૂત તરીકે પૂછવાની મને મજા આવે કે તમારે શું પરિસ્થિતિ છે એ તો કહે કે શિયાળામાં આપણે દિવાળી ઘઉં વાવવાના છે એટલે સરકારમાં જોણ કરી દેવાની કે હું ખેડૂત જેવો હોય કે હું ઘઉં વાવવાનો છું બરાબર જોણ કરી દેવાની. એટલે એ બધા જ જે ખેડૂતો ઘઉં વાવતા હોય બધા સરકારમાં જોણ કરે એટલે એ લોકો નક્કી કરે કે આપણે અમેરિકામાં આટલા ઘઉં જોવું છે બરાબર કે કેનેડામાં કે આટલા આપણે વર્ષે આટલા ટન ઘઉં જોવું છે. હવે એટલું વાવેતર થઈ ગયું છે એને ખબર કે ઉતારો આટલું બધા હવે વધારાનું થોડું પ્લસ વવડાવું પછી એથી વધારે થાય તો મંદી આવે એટલે ખેડૂતો ના પાડતી કે ભાઈ તારા હવે નવો ખેડૂત જે થાય લાઈનમાં તારા વાવવાનું નહીં, બજારમાં ભરાવો ના થાય, બજારમાં ભરાવો થાય નહીં પણ એને એ જે ખેતર પડ્યું એને વાવવું છે એ કશું ના આવે તો એને મિનિમમ ખર્ચો આપી દેવાનો ગવર્મેન્ટ આપે છે. અચ્છા, હા
તમે તપાસ કરજો. હું તો અમેરિકા જો નહીં. મેં તો લોકો જે અમેરિકાવાળા માણસો જે અમારા સમાજના કે બીજા હું પૂછું કે ખેતીની મને રસ, હું ખેતી કરું છું એટલે ખેતીમાં હું પરિસ્થિતિ છે. તમારી બાજુ તો ડંકી મારીને બહુ ગયા બધા. અને બધા ડંકી મારી પાછા આવવા મળ્યા છે. પણ એ તો મારું કહેવું ભાઈ એ સરકારની વ્યવસ્થા છે. આપણી સરકાર તો એમએસપી હતું. કોણ મોદી સાહેબ હતા તો 2011માં આંદોલન કરવાની વાત કરતા કે એમએસપી દિલ્હી જાય એમએસપી ચો ગંગારે છે. સ્વામિનાથન પંથની ભલામણ માને છે. અને આ તો વાતો બધી હારી કરી જાણે જરૂર હોય, બરાબર છે. અને એ વાતો કરતા હતા કે જો કિસાન હિત કી બાત કરેગા વહી રાજ કરેગા. તો બાપ 30 વર્ષ થયો કિસાન હિત કી બાત કરી તમે આયા. પહેલાં ગુજરાતમાં દિલ્હી જા, લોકસભામાં બેઠા હતા નમસ્કાર અન્નદાતા સુખીનો ભવંતુ. હવે બોલવાથી સુખી થાય કે કોમ કરવાથી સુખી થાય. આજે થાય કે ગુજરાતમાં હમણાં તમે આ જોયું ગાંધીનગરમાં આ ખેડૂતોનું 12 તારીખે કેન્સર રાશિ, બરાબર છે. હવે આજે થાય કે ગુજરાતમાં સરકાર પેલા કિસાન કે પડતર પ્રશ્ન કોને કહેવાય? જે ચાલુ સરકારનો પહેલાંનો હોય પડતર, જે ખેતર ના વાવતા પડતર કહેવાય. હવે ચાલુ સરકારમાં જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એનું સોલ્યુશન લાવતા અને એનું પડતર પ્રશ્નો કંઈ વાતો કરે છે. આજે વડીલો પાર્જિત મિલકત હોય અમારી, વડીલો આ સરકારની જે વાત કરું ઓટી ગુંટીવાળા કાયદાની વાત કરું, વડીલો પાર્જિત મિલકતો એટલે મારા ફાધરને કે મારા દાદાએ જમીન વેચવા રાખી કે ના રાખી, મફત સ્ટેમ્પ કરી રાખ્યો, ગવર્મેન્ટ જે તે સરકારમાં ડ્યુટી ભરી. આજની તારીખે કોઈ 2 ભાઈઓ હોય અને સંયુક્ત ખાતું હોય 2 નંબર હોય, બરાબર. તો 2 નંબર હોય એટલે એક ભાઈ કુદરતી કોઈથી મૃત્યુ પામી ગયો તો એ બધામાં એના ભત્રીજાનું નામ આવે ને. આવે. તો ભત્રીજાનું નામ કાઢવા માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની. અચ્છા. અને આડી લીટી ગણે છે. આપણા હિન્દુ ધર્મમાં 7 પેઢી સુધી સૂતા કાઢે બેન. તમે તો છો મારાથી વધારે કે તમારી ગીતા આખી મેં હોભળી છે, બરાબર છે. હિન્દુ અને અમુક તો 10 પેઢી સૂતા કાઢે. આપણો શાસ્ત્રના નિયમ પર 7 પેઢી તો મિનિમમ રાખો. 7 પેઢી સુધી સૂતા કાઢે. તમે સનાતન હિન્દુ ધર્મની વાત કરો છો તો આડી લીટી કઈ રીતે થાય? એટલે એમાં શું હોય છે? એટલે જેમ કે એક જમીન છે, સંયુક્ત જમીન હોય, ઘર હોય, વાડો હોય, પ્લોટ હોય, જે હોય. એટલે હવે એક ભાઈ મરી ગયા એટલે એમના છોકરાઓના નામ એમાં આવ્યા, પણ એમના ભાગમાં નથી એ. હા, તો નામ કાઢવા અને નામ કાઢવાના છે પેલા એમના. હા, તો એ કાઢવા માટે પૈસા આપવા પડે. સ્ટેમ્પ ડ્યુટી. પૈસા નહીં, સ્ટેમ્પ જ કરવાનો. ઓકે. તો મારું કે દર 25 વર્ષે પેઢી બદલાય સ્ટેમ્પ કરવાનો. પેઢી 25 વર્ષે બદલાય ને, તો પેઢી પડશે એટલે 2 ભાઈઓ થવાના કે 2 ભાઈ બહેન થયો. કદાચ ભાઈ 2 ના હોય તો ભાઈ બહેન હોય, એટલે ભાઈ બહેનનું નામ એના ભણિયાનું કોઈ વારસાઈમાં આવ્યું હોય તો એમાં કોઈ માણસનું નક્કી નહીં મૃત્યુ કે ક્યારે કરવું. તો પછી એમાં પાછું દર 25 વર્ષે પેઢી બદલે દસ્તાવેજ કરવાનો ખેલ લાયા છે. પડતર પ્રશ્નો કીધું. અમે જઈ 10મા મહિના ભૂપેન્દ્રભાઈ સાહેબને મળ્યા કે આ કાયદાની મને ખબર નહીં, તો આ સચિવો જ કરે છે બીજા રાજના. પૈસા સરકારમાં કઈ રીતે આવું એવું આ ઓટી ગુંટીવાળા કાયદા હું તમને બતાવું છું. એટલે આ નવો કાયદો છે સ્ટેમ્પ ડ્યુટી. છેલ્લા 5 વર્ષથી ચાલે છે. ગુજરાતનો ખેડૂત લૂંટાય છે. આજે તમે જો કોઈ પણ તાલુકામાં તો તમને લાઈન લાગે. એટલે એ લાઈન છે ને, લોકો જમીન વેચતા લેતા નહીં પણ નોમ કાઢવાની લાઈનો ચાલે છે. આ મામલતદાર કચેરીમાં જે બધા. હા, એને દસ્તાવેજ કરવા પડશે મામલતદારમાં. ખેતીની જમીનમાં. ખેતીની જમીનમાં પણ આ સરકારને તો કોઈ ખબર જ નહીં. મારી અને બધા પોતાની જાતને ખેડૂતો દીકરો કિસ્સો શરમ આપી જુઓ કે તમે તમે સમજો ને 25 વર્ષે પેઢી બદલા દસ્તાવેજ કરવાનો વારો આવશે. આજે ઠેકો લઈને બેઠા છે કિસાન સંઘવાળા કે અત્યારે કિસાન મોરચાવાળા એમને કોઈને ખબર છે કે આ દસ્તાવેજ થશે? અત્યારે ગાંધીનગરનું રેવન્યુ ગઈ સાલનું 45,000 કરોડ હતું. પેપરના ઓખલા કરું છું, મારા નહીં. એટલે તમે કોઈ પણ તાલુકામાં કોઈ પણ જિલ્લામાં જો તો લાઈન હશે. એટલે જમીન લે વેચની નહીં, પેલો કાકા બાપાના છોકરાનો નોમ કાઢવા માટે એની લાઈન ચાલે છે. એ ઓલરેડી ગામ પંચાયતમાં તલાટી 2 પાર્ટીનો હમા કરી હક કમી કરી 100 રૂપિયા સ્ટેમ્પમાં થતું. તો હવે કેટલા થાય છે? ઓ બેન દસ્તાવેજ ડ્યુટી દસ્તાવેજ ફી કીધી મેં લાખોમાં જાય છે. એવું? હા, તમારા વિસ્તારની જે જંત્રી હોય એના પર સ્ટેમ્પ ડ્યુટીનો જે થાય છે. સરકારે 2023માં જંત્રી ડબલ કરી છે. પણ એવું નહીં, એટલે જેનું નામ કાઢવાનું છે એને વાંધો નથી, મારું રાખવાનું છે મને વાંધો નથી. અને આ તો બહુ સ્વાભાવિક
પ્રક્રિયા નથી જ પેઢીનામાં સામાન્ય અને જેટલી આજની નથી. આ ઓને 2-3 વર્ષ જ કર્યું. આ લૂંટ જે રીતની કરવી ખેડૂતોને, વાતો બધી કરી ખેડૂતોની સરકાર. તમે જેટલા પૈસા મારું તો કોઈ 10,000 કરોડ આલ્યા ને, 10,000 કરોડ રૂપિયા પાછા લઈ લો ખેડૂતોને, અને તમે 5 વર્ષમાં જે પૈસા લીધા આડી લીટીમાં પાછા આલો ખેડૂતોને, તો પેલો આંકડો આગળ છે. બહુ આગળ. કોઈ પણ તાલુકામાં જો તો લાઈન છે, વડીલો પાસે મિલકતમાં કાકા બાપાના છોકરાનો નોમ કાઢવાની છે, સ્ટેમ્પની નહીં. પાછ સ્ટેમ્પ ડ્યુટી ચેટલી 25 વર્ષે પેઢી કરવા દસ્તાવેજ કરવાનો લાયા રહે. આ બધા બહુ આગળ ભણેલા છે. ચંદ્ર પર જવા લે તમે, એટલે તો ખબર પડી જો કે નહીં. હગા ભાઈ મરી ગયો એટલે ભત્રીજાનું નોમ આવી, નોમ કાઢવામાં 10 પૈસા જો. એટલે આવું કંઈ પણ થાય તો સામાન્ય રીતે આમ પેલો ઉહાપોહ કે હોબાળો થતો હોય છે. આમાં કેમ બેન એવું થયું છે કે મને ગુમડું એટલે હું ચીરો કરી આવ્યો, મને મટી જુ પર પાડોશીને ગુમડું થયું. આ કોઈ પણ જે આ જવાબદાર છે જેની કિસાન સંઘ ગુજરાત રાજ્યમાં ચમ બોલતો નહીં. હું લખીને આવી આવ્યો છું ભૂપેન્દ્રભાઈ 10મા મહિનામાં, મારા પાસે કોપી છે, હું લાવ્યો નહીં. કે સાહેબ આ ખોટું થયું. કે સાહેબ કે મને તો ખબર જ નહીં આ કાયદો છે. કે સાહેબ તમને ખબર નહીં તો કાયદા ઘડે છે કોણ? બીજો કાયદો તો બળગો ખેડૂત લૂંટવાના કાયદા કહું. મારા ખેતરમાં લોન છે 1.5 લાખ કે 2 લાખ. હવે પરિવાર અમે 4 સભ્યો છીએ, બરાબર છે. હવે મારા કે ફાધરનું નામ હોય એટલે બેંકમાં લઈ જઈએ ને એટલે સહીઓમાં તકલીફ પડે. એટલે પછી ફાધરનું નામ કોઈ રદ કરી દો સ્વેચ્છાએ, હક કમી કરો. હવે ઘરના એક જ પરિવારના સભ્યો થયા ને, એટલે તેઓ કહે છે તો બોજો મામલતદારવાળા કહે તો બોજો કેન્સલ કરાવી ના હો. આ જમીન વેચવાની નહીં, પરિવારના બીજા સભ્યો તો હું શું જ જમીન વેચતા નહીં. પરિવારના બીજા સભ્યો અંદર શું અને વડીલ દાદા છે નોમ કાઢું છે તો પેલા કે બોજો કમી એટલે જે 5 લાખ રૂપિયા લોન કે 2 લાખ કે જે પહેલા પૂરી કરો, બરાબર. હવે એટલું બધું કદાચ પૂરી કરી નવેસરથી લોન કરવા જાય તો ડોક્યુમેન્ટ ફી, નો ઓબ્જેક્ટ સર્ટિન બધું લગભગ 5,000 ખર્ચો પડે નવી લોન કરવા તો. અને પાછા રાય તમારે કશું કરવું ના હોય તો પૈસા લીધો પાછા તમને કરી આલે છે. અચ્છા, એ તો બધું કાયદામાં છૂટછાટ છે બધી. પૈસા આપો તો થઈ જાય, પૈસા આપો થઈ જાય ટેબલ ઉપર. અને નકર તમારું એ લોન રદ કરો, દાદા નોમ નીકળી જાય, 1 મહિનો થાય, પછી નવો ડોક્યુમેન્ટ કરો, પછી તમારે જે ઓફિશિયલી કામ કરવાનું હોય ટાઇટલ કી બધું હાલવું પડે એમાં, એ બધું હાલો પછી નવી લોન થાય. એટલે સુરેન્દ્રનગરમાં કહેતા હતા ફાસ્ટ ફોરવર્ડ જો કરવું હોય તો એના પૈસા લાગે. બેન આમાં હતા એની રીતે બધા કલેક્ટર પકડવાના કોઈ મારે કહેવાની જરૂર નહીં. 2018માં માણસામાં આ કેસ પકડો. રમેશભાઈ દેસાઈ કહીને વકીલ હતા, એ તો હાલ કરી રેવન્યુનું કામ કરે છે. એમને નહોતા છોડ્યા, એમના પણ પૈસાથી એમને પકડાયા હતા. 2000 એક વખત રૂપાણી સાહેબ બોલ્યા હતા કે રેવન્યુમાં બહુ કરપ્શન છે, બરોબર. એટલે આ તો કરપ્શન કરવાની બારીઓ બનાવે સરકાર. એટલે કે પ્રક્રિયાને એટલી બધી જટિલ બનાવી દો કે માણસ કંટાળીને એવું કહેશે કે ભાઈ લે 2,000 રૂપિયા પણ કામ પતાવ, 2 હાથ જોડીને. મેં કીધું કે નાનો ખેડૂતો 2,000 લોન ભરીને પછી ફેર કરીને ટાઈમ ના લાગે, બધા પૈસા ના બધાથી આગા પાછા કરે. એટલે કે લોન 2,000 પાર આવો, 5,000 લઈને મરાવ કરતો તો એ થાય છે. એટલે વાસ્તવમાં કાયદામાં બધી છટકબારીઓ તો શું, પણ તમે કાગળ મૂકો, એ કાગળમાં પેટા કલમ નળ હશે. આજે તરીકે કોઈ પણ જમીન હોય ગુજરાતની એને કરવા મૂકો, વાતો બધી કરે કે ઓનલાઈન થાય ઝડપી થયું. પણ ભાજપના ખેડૂત નેતા જે જૂના ઉદાહરણ આપે છે, એટલે તમે જ્યારે આ આખી જ્યારે રાજનૈતિક વાત નેતાઓના નામ આવ્યા એટલે હું ખાસ પૂછું છું પાર્ટીના નામ સાથે, કે ભાજપના નેતા ઘણી બધી વાર તર્ક મૂકે છે કે પહેલા એમને પેલું મીટર પણ લગાવવું હોય તો 10-15 વર્ષ નીકળી જતા અને કાં તો બહુ જ લાંબી લાઈન લાગતી એ લાઈન મેળવવા માટે, પણ એટલું બધું ધીરું ને ખરાબ કામ હતું. તો તમે તો બંને સરકાર જોઈ, ગુજરાતમાં પણ જોઈ, અમે તો ગુજરાતમાં જન્મ્યા અને સમજણા થયા ત્યારથી ભાજપની સરકાર જોઈ છે. અને એટલે શું સરખામણી એ કામ સારું નથી થયું? જો આમ કહું, હવે આમાં કેવું છે કે મેં જે કામ કર્યું એ હું તમને બતાવું, બરાબર, મારી ભૂલ ના બતાવું. હા, ભૂતકાળમાં એ જે વાત કરે છે એને બધો ડિટેલ હું જાણું છું. આ ગુજરાતમાં 19/3/1987 દિવસે આંદોલન થયું હતું, તારીખ સુધી કહું. કિસાન સંઘ અમરસિંહ સરકાર હતી, ચૌધરીની સરકાર, બરોબર. એનો હું સાક્ષી છું, એમાં મેં દંડા ખાધેલા છે. એમાં એક જ પ્રશ્ન હતો, ગુજરાત રાજ્યમાં ખેડૂતોનો મીટર હટાવો. જે મીટરવાળી વીજળી હતી ને થોડી મોંઘી પડતી કે હોર્સ પાવર કહો. આ જે સત્તામાં બેઠેલા છે એ રાય ખેડૂતના સમર્થનમાં હતા, કલાડા હટાવી દેવો જો ના ચાલે, બરોબર છે. એ સમર્થનમાં રહ્યા, ખેડૂતોને મીટર હટાવો હતો અને ઓને સરકાર હટાવી હતી, બરોબર. ખેડૂતો બચારો અજ્ઞાન એનો કે આપણો મીટર આ એટલો બધો સપોર્ટ કર્યો
તે ગુજરાતમાં જે આંદોલનમાં 19 ખેડૂતો દર મરી જતા, બરાબર છે. એટલે પછી તો ખેડૂતો કે હે આપણે તો મથા લીલાવાળા આવી ગયા, પણ પેલા હતા એ હતા તો ગરી પડ્યા છે. હાલમાં તો એવી પહોંચી નથી સર. એ મીટરની જે વીજળીની વાત કરે છે, એ જે વાત કરશે કે વીજળી એ દઈ દિવસે ગુજરાતમાં અછત હતી, ગુજરાતમાં અછત હતી, બરાબર. અછત હતી, બધાને વીજળી આપી શકતા નહોતા, એટલે લાઇનમાં નંબર આવતો, બરાબર છે. બીજા નંબરમાં એક જમીનમાં આવી હતી, એ બધા કહેતા છે, પણ હું તો ડાર્ક ઝોન, એ તો મને કહું, આ વિસ્તારમાં પાણી ઊંડું હોય તો કોંગ્રેસ સરકાર ડાર્ક ઝોન કહેતી હતી. હજી પણ ડાર્ક ઝોન હું તમને કહું, હું આ બધું ત્યાં જાણું છું. એટલે ડાર્ક ઝોન હોય તો ટ્યુબવેલની છૂટ આપતા નહોતા આપતા, કે પાણી ઊંડું છે ખેંચવાનું નહીં, જો ઊંચું હોય તો આપતા હતા. અને પેલામાં વીજળીમાં વેઇટિંગ હતું, બરાબર છે. હવે એના એટલે એ લાઇનમાં બધા ઊભા હતા, પણ આ તો બધા વીજળીનો મીટર કાઢીને વીજળીમાં તો ફેર મીટર ગાળવા માંડ્યા. એ ભૂલ કીધી. એક જ મંત્ર હતો એવાનો કે ગુજરાતમાંથી ખેડૂતનો મીટર હટાવો. 2003 તો મીટર ચાલુ કર્યો છે ગુજરાતમાં. આજે 8 લાખ 10 લાખ મીટર થયો છે. નહીં તો પછી 1987માં જે ખેડૂતોએ સરકાર પાડી દીધી, ગોળીઓ ખાધી, એ ખેડૂતો 2003માં કેમ ચૂપ રહ્યા? તો પછી ચૂપ જ રહે. આ બધું ચૂપ રહી. આ પેલા શું કહેવાય, આપણા જગતગુરુ શંકરાચાર્યના બધા આખા ગુજરાતના સનાતન ધર્મ દેશના તો કોઈ બોલે છે? બધા બી જાય છે, સરકાર કોક કરશે. અને બધા આખી પ્રજા હોબળાવું, જે નવી પેઢી ખરી ને એ દાડે જે અમારો ખેડૂત બધો, આખી વાત ખેડૂત બધો ટોટલી ખેતી પર નપતો હતો ગુજરાતનો. હું જે 87ની વાત કરું ને, એટલે આ મુદ્દો મહત્વનો લાગ્યો. વીજળીમાં ચોરી કરવી, પકડાય, દંડ ભરવો, એટલે કાઠુંથી ભાઈ આ લોકો હાથો. આ લોકો 11 રૂપિયા હોર્સ પાવર માગતા હતા. કેટલા રૂપિયા? 11 રૂપિયા. અને ઓણે તો 16 રૂપિયા વચમાં કર્યા હતા. બોલવું અને કરવું બેમાં ફેર છે. જે વિધાનસભાના ઘેરાવાનો ઇતિહાસ હું જાણું છું. એ દિવસે વિધાનસભાનો ઘેરાવાની વાત થઈ એટલે ડાયા માણસો કહેતા કે આ કરાય નહીં, કે લોકશાહીનું મંદિર છે. પણ આ લોકોએ એવા ચાવીઓ ભરી હતી કે ના કોઈ પણ ભોગે આપણે સરકાર કાઢીશું, છોકરા મરું તો મરું જ નહીં. ઓન રસ્તો હારેલો હતો, સત્તામાં બેઠા. આજે મેં કીધું રિવન્યુની વાત છે, હવે આડીલિટીની વાત છે, ઓન ખબર નહીં. પછી આ લોનની વાત ઓન ખબર નહીં. અરે બેન, આજે આ ભારતમાં આ રોડ આવે છે 2021થી ચાલે છે, બરાબર છે. સરકારમાં નેતાઓ આ કાયદા લાવનાર, રોડ લાવનાર બધા હરાય છે. આ બધા લાવશે તો હજુ દર મહિને જિલ્લામાં સંકલન સમિતિની બેઠક થાય. તમે જાણો છો, એમાં જિલ્લાના ધારાસભ્યો હોય, સંસદ સભ્યો, ભાઈ આપણા વિસ્તારના પ્રશ્નની ચર્ચા માટે અમે એક મણ તો આવેદનપત્ર કાગળમાં આવ્યો છે. તો સંકલન સમિતિનો બધા ચર્ચા કરી કે બે ખેડૂતોને હું ન્યાય આલો, એની ફરજ નહીં આવતી. આ તો ધારાસભ્ય ફાળે, એટલે કે કલેક્ટરમાં તો કલેક્ટર કે ધારાસભ્ય ફાળે તો બરાબર ખોખોની રમત રમે છે. તો આ સંકલન સમિતિ દર મહિને બેસે કે નહીં બેસતી ગુજરાતમાં દરેક જિલ્લામાં? તો તમારે શું થયું? સંપાદનનો પ્રશ્ન મને આ છે, હું આવી હતી. હજુ ચાલુ જ છે ખેલ. એટલે ખેડૂતોએ આપી જમીન કે ના નથી આપી? ના આપો ને. તો પછી ક્યાંથી નીકળશે એ રસ્તો? એ તો બધા વિમાનમાં જશે બેન. આ તો રોડની તો યુવાન ક્યાં જરૂર છે? આ તો બનાવો પણ કે તો વિમાનમાં જવાવાળા બધા માણસો. મારું કેવું છે, 21થી આ પ્રશ્ન ચાલે છે. લોકશાહી છે. આ કોઈ ઇંગ્લેન્ડમાં તો આપણે ગોરમેજી પરિષદમાં જવાનું નહીં. ગોધી બાપુ જતા એ તો જવાનું. ઓહના નિર્ણય તો ઓહની ખબર નહીં પડતી કે જે તે વિસ્તાર ધારાસભ્યો છે કે આ પ્રશ્ન છે કે આ બજાર ભાવ શું ચાલે છે. તમારે કઈ લાગે વિધાનસભા? અમારી માણસા. અચ્છા. તો યુવાન ખબર નહીં જે તે વિસ્તાર કે માણસા વિધાનસભાનો ધારાસભ્ય છે, કલોલનો છે, દેગામનો. તો એ ધારાસભ્યો ખબર નહીં કે આપણા વિસ્તારમાં શું ભાવ ચાલે છે, કેમ રજૂઆત નહીં કરતા? એ બધા બીવે છે યાર. નહીં બી તો પ્રજા તો બીવેક નહીં કે રજૂઆત જ ના કરાયા તો પેલા કે ટિકિટ નહીં મળે. એ બીકમાં યુવાનો પગાર પેન્શન વધારવું હોય તો કોઈ યુવાન સંમતિની જરૂર નહીં. તો ખેડૂતની જમીન એ રહેવ સર્વાનું બધે કરી દીશે તો ખેડૂતને એવું ગુનો કર્યો. હવે બીજું છે કાયદામાં કે 40 હેક્ટર જે ગામની જમીન જતી હોય એ ગામમાં યુવાનો ગ્રામસભા કરવી પડે. એમાં અમારું ગામ 40 હેક્ટરમાં આવે છે બાલવા. એવા ગાંધીનગર જિલ્લામાં 10 ગામ છે. ત્યાં ગામમાં ગામસભા કરી. એમાં તલાટી હોય, ગામના સરપંચ હોય, કંપનીના માણસો હોય, કોન્ટ્રાક્ટર વાળા, અને પછી ધારાસભ્યો કે ભાઈ આની 8-10 વર્ષ શું થશે. પછી ઓને 8-10 વર્ષ તપાસ કરવાનો ટાઈમ નહીં, રોડ જ કરવો છે. 1997માં અમારા ગામમાં પાણી વહેતું હતું 4 ફૂટ. આ રોડ આવે તો અમારું ગામ ફરીથી પાણી આવે તો શું દશા થાય? એ 8-10 વર્ષ નહીં જોવાની.
એવા આના બહુ બધી જગ્યાએ છે જ્યાં જ્યાં રિંગ રોડ નીકળે છે એટલે ઘણી બધી જગ્યાએ કોઈ જ કારણ વગર રિંગ રોડ કે બાકીનું નીકળે અથવા જેમ હિંમતનગરમાં હુડાવાળું જે થયું એ વખતે તો એ વખતે ખેડૂતની જમીન જતી રહે અને ખેડૂતની એ જ ચિંતા છે કે એની પાસે ઓલરેડી ઓછી જમીન વધી છે એમાંય જો બધી સંપાદિત થઈ જશે વિકાસના નામ પર તો ખેતી કોણ કરશે? ખેતી કરશે નહીં બે પ્રોબ્લેમ મૂકો સ્વાવલંબનની વાતો કરું તારાય સ્વાવલંબનની જેના ઓખોમાં પરદેશનો ચશ્મો ખીચામાં પરદેશની પેન છે મહાત્મા ગાંધી દ્વારા બધા કોઈ શું નહીં કે સરખો ખેંચી કાપડ એના સ્વાવલંબનની વાતો જે ખેડૂત જે 2 વીઘાવાળો છે એ સ્વાવલંબી કહેવાય. પોતાના જાતે કોઈની આશા રાખતો નહીં. એ સ્વાવલંબન તો ખતમ કરવા માંડ્યા છે. જે ખેડૂતો સ્વાવલંબીથી જીવું છે એનું તો ખતમ કરવા માંડ્યા છે. પછી કે કિસાન સન્માન સહાય પેલા 2000 રૂપિયા પેલો 2 વીઘાવાળો તો સન્માન સહાય બંધ થઈ જશે. ખેડૂત મટી જશે. તો કયા પ્રકારની વાતો કરે છે? હા એટલે બહુ બધા તો કાગળ પર ખેડૂત પણ નહીં. મહાત્મા ગાંધીને સ્વાવલંબનની વાત સરદાર પટેલે બેને વાત કરવાનો અધિકાર છે. આજના નેતાઓ સ્વાવલંબનની વાત કરવાનો અધિકાર જ નહીં. ખીચામાં તમારી પરદેશની પેન હોય હોશિયોમાં પરદેશનો ચશ્મા હોય સ્વાવલંબનની વાતો કરવા તો એ વાત સાચી છે? મહાત્મા ગાંધી સરદાર સિવાય કોઈ સ્વાવલંબનની વાત કરવા માટે કયો ગુજરાતનો ભારતનો નેતા સ્વાવલંબન છે કોઈ? કોણ સ્વાવલંબી છે? બધી વસ્તુ પરદેશથી વાપરું છે અને બીજો સ્વાવલંબનની સહાય આલું છે. એ વાત છે કે પેલો જે મેં નાના ખેડૂતની વાત કરી કચ્છમાં હમણાં વઢિયામાં ખેડૂત સાહેબ બેન ધ્રુસકે રડતો હતો. તમે કદાચ જોયો હતો બરાબર છે. એટલે બીએ જો પેલો પાલનપુર પેલો ખેડૂત ગાળો બોલતો રોતો ક્યાં રોતો હોય કે એને જીવવા માટે આરો ના હોય બીજી જગ્યા ના હોય એ જે છેલ્લો સ્ટેજ હોય બરાબર છે. એટલે તમે એનું તો વિચારો જે માણસ સ્વાવલંબી જીવે છે મજૂરી કંઈ જીવે છે બરાબર છે અને એના પર આધાર છે તો ભાઈ એની આ વાત સાંભળતા નહીં. આજે જે વઢિયાનું કે બીજું જે ચાલે છે ગુજરાતની 5 લાખ હેક્ટર જમીન જાય છે ગુજરાતી. તો આ કંપનીઓ જે અદાણી અને અંબાણીવાળા છે એનાએ ભારત સરકાર નહીં જાણતી ગુજરાત સરકાર કને પરમિશન આની શું છે એ ખબર? હા ગુજરાત સરપ્લસ છે હોપળો હોને ખબર પણ મને ખબર ગુજરાત વીજળીમાં સરપ્લસ છે. વીજળી તમારે મહારાષ્ટ્રમાં આવ્યું છે તો મહારાષ્ટ્રમાં ઊભી કરો તો થોભલા ના નાખવા પડે. મહારાષ્ટ્રમાં ફાજલ જમીન તો હશે ને તો મહારાષ્ટ્રમાં સોલર પ્લાન્ટ કરો તો આ થોભલાની જમીન બગડે? થોભલા નાખવા પ્રોબ્લેમ જ ના એ અને કંપનીનો ખર્ચો ઓછો પડે. સારું બાંગ્લાદેશમાં આવ્યું છે તો બોર્ડર ઉપર જે બાંગ્લાદેશ વીજળી આવવી હોય તો એ ચોકડ સોલર પ્લાન્ટ ઊભો કરો ને તમે. અહીંથી કચ્છમાંથી જ લઈ ગુજરાતની 5 લાખ હેક્ટર જમીન બગાડવી ખેડૂતને નિરાધાર કરવો અને પછી તમે વીજળી લઈ જવી આ તો કઈ વાત છે? આ રાધાદેશા તમે ગયો તો રાધાદેશામાં લાઈનો તારે આવું છે કાશ્મીર લઈ જવાય છે. તો મારું કે જો આગળ વીજળીની જરૂર છે હવે તો કાશ્મીરમાં 370 હટાવી શકે ઉદ્યોગો આ બધા ત્યાં જવા તૈયાર છે તો આપણે રિલાયન્સ વાળાને ત્યાં મોકલો ને સોલર પ્લાન્ટ ત્યાં નાખ્યું. કચ્છમાંથી વીજળી થોભલા ગાડી વાવાઝોડામાં થોભલો પડી જાય ત્યાં નોશો હોય તો કોઈ ચિંતા ખરી? એટલે ખેડૂતની વાત કરે છે બધી પણ ખેડૂતને આમાં ખેડૂત ટકાવો જ નહીં. મજબૂરી ખેડૂતને એટલો બધો મજબૂર કરી દીધો છે ઓટી ગુંટીમાં બરાબર છે અને પછી એમાંથી મજૂર કરવા કરી રહ્યા છે. ખેડૂતે મજૂર કરવાનો છે. ખેડૂત મને દ્વારિકાથી એક ખેડૂતનો ફોન આવ્યો તો એની સાથે શું થયું કે પેલો રીસર્વેમાં પ્રમોલગેશનમાં ભૂલો થઈ હતી. એ તો વાત થઈ જ નહીં આપણે. તો એમાં થયું શું કે એમની જમીન ભૂલથી બીજા સર્વે નંબરમાં જતી રહી. એમની ખેતીને બાકી બધું ચાલવું હતું. હવે જ્યાં સુધી સુધારાનું કામ ચાલે છે ત્યાં સુધી તો ખેડૂતને ખબર ના હોય કે કશું થવાનું છે. ભૂલથી ખરાબામાં નાખેલી જમીન સરકારે કંપનીને આપી દીધી અને પેલા ભાઈ ત્યાં આવીને થાંભલા રોપે છે. પેલો કહે છે કે મારી જમીન છે સરકારની ભૂલ છે સર્વે નંબરની કોઈએ માન્યું નહીં પોલીસ ઉઠાવીને લઈ ગઈ ખેડૂતને. બેન આપણો આ પોલીસનું તો કામ એવું થયું છે ને સરકારનો પગાર સરકાર અંગ્રેજો જે તાનાશાહી કરતા હતા ને પોલીસ દ્વારા એ જતા ખેડૂતો પર તાનાશાહી ચાલે છે. ખેડૂત કોઈ પણ વખત તરત પોલીસ લઈ દેવાની જો હોય તો પોલીસ ખેડૂત બચારો મજબૂર થઈ ગયો એને આર્થિક પછી માપણીનો સંઘર્ષ કરી શકે નહીં. હવે આ જે તમે કીધું પ્રભોગો છે એટલે 370ની કલમ રદ થઈ શકતી હોય તો આ સર્વે રદ ના થઈ શકે? બહુ બધા જમીનો વેચી કાઢી એવું નહીં બેન તમે વાતો બધી કહો છો કાશ્મીરમાં 370 રદ કરી વકફ બોર્ડ રદ કરવાની વાત કહો છો તો તમારું માપેલું ચાલુ સરકારનો પ્રશ્ન છે. તમે ચાલુ સરકારમાં જે પ્રશ્ન ઊભો કરો છો રદ કરો ને કેમ કરતા નહીં? અત્યારે ગુજરાતના ખેડૂતો આવા ઘણા બધા 5 લાખ ખેડૂતો છે કે જે હજુ અસર કરશે. સરકારો તો પડીને વાયદા જ કરે છે. તમે કર્યું છો અને એઓને એટલી તો ખબર પડી જો બેન
ડૉક્ટર થાય કોઈ પણ વ્યક્તિ એ સશક્ત માણસને ચેક ના કરે એ તો એના પાછળ આપણે સિવિલમાં મૃતદેહો હોય છે એમાં ચેકઅપ કરવું પડે હૃદય કયો આવ્યું, ફેફસો કયો આવ્યો, મગજ એટલે પ્રયોગ જીવતા માણસ ઉપર ના થાય. ઓલે ઓને ખબર પડતી હોય તો એક તાલુકામાં પ્રયોગ થાય, એક ગામમાં એટલે આખા રાજમાં તમે પ્રયોગ કરો અને બધા બુદ્ધિશાળીની વાતો કરો, બધા બુદ્ધિશાળી એક તાલુકામાં કે એક ગામમાંનો પ્રયોગ કરીને પછી નીતિન કાકા ખુદ બોલ્યા છે ખોટું છે એમને તમે કે ખુદ તો નીતિન કાકાએ ખોટા આ બધા બોલ્યા ખોટું છે તો હજુ આ સોલ્યુશન એક પેઢી પૂરી થઈ. હવે તો જેનો ખેતર આ સર્વેમાં જતો હતો બરાબર છે અને ઓછો થયો છે એ વાળા ઘણા બધા તો કોઈ કોરોનામાં હવે વાળા છોકરો ફાઇલ લઈને જવા માંડ્યો, પેઢી બદલાઈ જઈ તો ઓન તો કોઈ પડી જ નહીં. ખાલી રાજ કરો સરકાર આપણે હારવી ના દો, ભલે બહુમતી તો લોકોએ આલી છે અને તમે હાલવાની જ છે. બહુમતીની ના નહીં, પ્રજાને તો સરકાર ગમે કોઈ પ્રજા તો પછી સરકારમાં બેહવા નહીં, પણ પ્રજાના પ્રશ્નો એટલા બધા એમાં ખેડૂતના તો એટલા ગૂંચવાણા છે ને. ખેડૂતોમાં ઓઢિયામાં તો ખેડૂતોને રોજ ખેતરમાં જવું કે ખેતી કરવી, રોજ વિરોધ કરવો, પાછા ગામમાંથી ખેડૂતો જોયા મેં જોઈ લીધું મીડિયામાં તો રસ્તામાં પોલીસ હાથબારનો ઉતારો માગે તે જોડે કે તમે અને ઓને હોબળો બેન અમારો મહત્વનો પુરાવો ખેડૂત પોથી આ સરકારે બંધ કરી છે ખેડૂતને છેતરવા માટે. હું ખુલ્લો આક્ષેપ કરું છું. ખેડૂત પોથી એટલે ખેડૂતના ઘરમાં પોતાના ખાતાનું રેવન્યુ દફતર, કેટલા વીઘા જમીન છે, કેટલા ગુંઠા છે, કેટલા હેક્ટર છે, એમાં દર વર્ષે વેરો ભરવાની નોંધ થાય બરાબર છે. આજે થઈ ગયા કોઈ પણ આ ખેડૂત પોથી શંકરસિંહ બાપુએ આપી હતી આપણો શંકરસિંહ બાપુએ ચાલુ કરી હતી કારણ કે મને કોંગ્રેસ પાસેથી બંધ કરી ને જે 90 પછી શંકરસિંહ 97માં આપી એના ઘરમાં દફતર. અત્યારે હાથબારનો ઉતારો ઓફિસ ના ખુલે તો નીકળે નહીં. પછી આ જમીન કયા પ્રકારની છે પેલું જે ભૂલ કરે માન્ય કે પેલું તો દફતર હતું કે ભાઈ આ તું ખોટો ઉતારો આપે છે જોઈ શકો તો આ સરકારની ભૂલ નહીં, ખેડૂત પરથી કેમ નહીં હાલતી પણ ખેડૂતને છેતરવા છે એટલે ખેડૂત પરથી બંધ કરી. શંકરસિંહ બાપુએ 97માં તો કેમ ચાલુ ના રાખી, એમાં નોંધ થતી કોઈ ખેડૂત લે એટલે આમાં તો મામલતદાર જો એક ભૂલ કરી તો પતી ગયું તમારે. મામલતદાર કે કલેક્ટર કે તલાટી તો બચારો નીકળી ગયો અમદ રેવન્યુમાંથી, પણ જો અમે કોઈ ક્લાર્ક બેઠો હોય ભૂલ કરે, ચૌધરીનું, ચૌહાણ, પટેલનું, પરમાર થાય તો સુધરા હશે પાણી આવી જશે કે પુરાવા હલે ચોથી તમારી ભૂલ છે, તમારી ચોપ ખોટી દબાઈ જઈ પેલાને પુરાવા હોદવાના. પની સીધી તો પમાં ભૂલ થાય, ખની સીધો ખમાં ભૂલ થાય. અરે તમને ખબર આટલું બધું આ ચૂંટણી પંચનું બધું ઇવન કોઈ પણ ઇવન જન્મનું સર્ટિફિકેટ બધું લખીને આપીએ તો એ ખબર નહીં એકવાર ભૂલ કરે અને પછી તમે સુધરાવતા થાકી જાઓ બધામાં. એટલે આ રેવન્યુમાં તો ખેડૂતો એટલા બધા રેવન્યુમાં કાયમ લાઈન હોય છે તમે કોકને લાગે આ લાઈન પણ એ મુશ્કેલી કોની કોકની કોક ભૂલ હોય બરાબર છે. અને મેં કીધું આ દસ્તાવેજ કરવાના નવા ખેલ કરવી રહે રેવન્યુમાં તો આની એટલી બધી આવક ઊભી કરી છે ને કે ખેડૂતને અમે નેચોઈએ ને પેલું કપડો નેચોઈએ ને એમ એવું પોણી છાપ કાઢનો છે. હા વાત સાચી, ભૂલ એ કરે સુધરાવાના પૈસા મારે આપવાના, પૈસા આપવા તૈયાર છે પણ એ સંમત થવા દો ને. હા એટલે એને સાબિત કરવાનું કે પહેલા તમારી ભૂલ છે. હા એ સાબિત કરવા મળે કે તમારી ભૂલ છે સાબિત કરવી કાઢી છે. કયો તો મારો છેલ્લો પ્રશ્ન એટલે આમ છેલ્લા 2 પ્રશ્ન છે અને મને આખી આ વાતને હું જો આના અર્ક સમજુ તો ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન કયો અત્યારે અને એનું સોલ્યુશન કેવી રીતે આવી શકે? ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન આજે થાય તો બજાર ભાવ, જે ખેડૂત પાકનો ભાવ, માલનો ભાવ. અમે લોકોએ કાલે જ ટ્વિટર પર એક સર્વે પૂછ્યો હતો, આમ ખાલી વોટ તો 200 લોકોના જ છે પણ એનો જવાબ બધાનો એ જ હતો કે પાકનો ભાવ સૌથી મોટો પ્રશ્ન છે. એ મોટો પ્રશ્ન, બીજી બધી વિટમણાઓમાં તો પસાર થઈ જાય બરાબર, પણ પાકનો ભાવ યોગ્ય ના મળે ખેડૂત દિવસે પાછો આવે છે, દિવસ થાય. અને 3 પોલિટિકલ ઓપ્શન ગુજરાતમાં છે, એમાંથી તમને શું લાગે છે? બહુ આ પોલિટિકલ પ્રશ્ન છે મારો તો કે કોણ ખેડૂત માટે લડી રહ્યું છે અત્યારે? એમાં વિપક્ષના 2 જોઈએ, ચલો ભાજપ જવા દઈએ કે તો સરકારમાં છે, પણ બાકીના 2 છે એમાંથી તમને જેન્યુઅનલી ખેડૂત માટે લડતું કોણ લાગે છે? અમે તો બહુરૂપીનો ખેલ તમારો આવે શહેરમાં આવે બહુરૂપી આવે, ગામડામાં જોયેલો છે મેં, શહેરમાં તો નથી આવતા. અમે ઓના પર કના પર વિશ્વાસ કે ચાનું મોઢું બદલ્યું કોઈ નક્કી નહીં. બહુરૂપીને સારું. આજે હું કોઈનું નામ નહીં દેવું, એવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં હતા કે હા કે જે મોદી સાહેબ વિશે અનાપ શનાપ બોલતા હતા કે આ તો કોઈ દારો યુવાની જે અસ્થિ ના કરશે તો કોંગ્રેસનો તો 75 ઉપર ઢોકેલો છે એ ભાજપમાં જતા રહ્યા બરોબર. પણ કાલે સવારે મેં એક નવું જોડ્યું, પેલા આપમાંથી એક હતા સંત મહાત્મા કોક નામ ભૂલી ગયો, કરશન બાપુ ભાદર કે કોંગ્રેસમાં જતા રહ્યા. કાલે
હવે તમે જે વાત કરો છો કે કના વિશ્વાસ કના પર રાખો. સારું, અમે આ સરકારને આ ભાજપ સરકારને ખેડૂતો લાયા છે એ હું તમને ખુલાસા કહું. ગુજરાતમાં 87માં કે જે વાંધો પણ 89 90માં ચમનભાઈની સરકાર થઈ, ભાજપની કોંગ્રેસ થઈ, ભાજપ જનતા દળની હો, કોંગ્રેસની નહીં. એ વખતે ગુજરાતમાં શહેરોએ મત નતા હાલ્યા. અરે શહેરો તો આખી હિન્દુત્વની મુવમેન્ટ ને બધું થયું પછી પછી થયો 2002 પછી, તારીખ વાર સુધી કહું તમને 2002 પછી. અરે એમાં અમે મહેસાણા જિલ્લાવાળા 84માં ભાજપ સ્વીકાર્યું. અને અત્યારે આ ભાજપ વાળો એક ખેડૂતની વાત સાંભળવા તૈયાર નહીં. એક પણ વાત કોઈ પણ જગ્યાએ જો ખેડૂત તરીકે માણસ ગણતા જ નહીં. અને તો ખેડૂત માણસ ગણતા હોય તો આટલા પ્રશ્નો ગૂંચવેલા હોય નહીં. હવળો અમારી સુજલામ સુફલામ બનાવી છે, 7 જિલ્લામાંથી પસાર થાય છે, મહીસાગરમાંથી આવે છે. ખેડૂતે કીધું હતું ના, સરકારનો ખેડૂતની માગણી, ખેડૂતને આ બધી ખબર જ ના હોય. મોદી સાહેબને કીધું કે ભાઈ આ હવડું છે તો પાણી દરિયામાં જાય છે, કોઈ ટાઈમે છોડ્યું છે કે આ બેઠા છે ખબર નહીં ઘઉં ચાણ પાકે ને બાજરી ચાણ પાકે. આ લોકો માર્ચ મહિનામાં ઘઉં વાવું, બરાબર છે, અને ડિસેમ્બરમાં હારે બાજરી વાવું. હારા બધા ખેડૂતો છે 7-12 ક્યારું એને પાણી જુએ છે એ તો એને ખબર નહીં. આજે વાત કરી કે ભાઈ આ કેનાલનું નેટવર્ક આખા ગુજરાતમાં થઈ ગયું છે. હેડો મારા હારી તમને બનાસકાંઠામાં બતાવું. હું બનાસકાંઠામાં 5 વર્ષ ખેતી કરી છે. કેનાલ પછી એને પાઇપલાઇન નાખી છે. કેનાલમાંથી ખેડૂતો હજુ કોઈ પાઇપલાઇનમાં પાણી નહીં. મારા ખેતરમાં પાઇપલાઇન હું રાહ જોઈ અને પછી અમે તો કોઈ જનાર નહોતું ખેંચી, પણ હજુ સુધી પાણી પાઇપલાઇનમાં જે અંડરગ્રાઉન્ડ નાખી હતી એ હજુ પાણી આવ્યું નહીં. સરકારના નકશામાં તો બની ગયું. અને પાઇપલાઇન ખેડૂતે પોતાના ખર્ચે નાખી, સરકારે નાખી છે. ઓકે, પોતાના ખર્ચે નહીં. સરકારે નર્મદા નિગમે ખેડૂતોને પાણી આપવા માટે પાઇપલાઇન, એ પાઇપલાઇનમાં હજુ પાણી આવ્યું નહીં. સરકારના દફતરમાં તો પૈસા ઉતરી ગયા, નકશામાં આવી ગયું ભાઈ આટલા કિલોમીટર લાઈન થઈ જઈ. પણ કિલોમીટર તમારા નકશામાં ચોપડામાં થયા પણ ખેડૂતના ખેતરમાં પાણી નહીં આવ્યું તો એ લાઈન શું કરવાની? એટલે આવું બધું હંબક ચાલે છે ઓકળાકીય. એ મીટર કાઢવા તમને લાયા હતા ને તમે મીટર ગાલ્યો ભાઈ. આ તો બધું આવી વાત છે. ખૂબ ખૂબ આભાર ભરત કાકા અમારી સાથે જોડાવા. ના એટલે આ તો હાલમાં તો બેન મહત્વના પ્રશ્નો છે જે આપણા કચ્છવાળા જે ખેડૂતો ખરા એ ખેડૂતો હું જોઉં છું, જોઉં છે. હવે સરકારને ખબર પડી છે કે મહારાષ્ટ્રમાં વીજળી આવી ત્યાં પ્લાન કરો, કાશ્મીરમાં ત્યાં કરો, બાંગ્લાદેશમાં ત્યાં કરો. આ ખેડૂતોને શું કહે તમે ખાતેદાર માટે તો ખેડૂતમાંથી મજૂર કરી રહ્યા છે. એ વાત કરી ને કે ધરતી ફાડીને ઢેફામાંથી ધૂળ કરીને ધાન પેદા કરનારો માણસ મજબૂરીમાં મજૂર થઈ રહ્યો છે. ધરતી ફાડીને બધું કરતો હતો, એના મજબૂરીમાં મજૂર થઈ રહ્યો છે. કારણ કે જમીન લઈને મજૂર થવાનો છે. સરકારને ખરેખર બહુ વિચારવાનો સમય છે. એકલું ઉદ્યોગલક્ષી સરકાર ના ચાલે. પ્લાસ્ટિકના દાણામાંથી રોટલો નહીં થાય. અને આવતું પરદેશી રશિયાથી આવે કે અમેરિકા ત્યાં ડીઝલ પેટ્રોલમાં રોટલી નહીં થાય. એમાં રોટલી એમાં ચોપડા છે મેળા છે, જે વસ્તુ જોવો છે જોશે જ. પણ એકલો જે ઉદ્યોગીકરણ ચશ્મા પહેર્યો છે એમાં બદલાવ લાવવાની જરૂર છે મારા મત પ્રમાણે. થેન્ક યુ સો મચ. અને અનકટ પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું જ અપેક્ષા રાખીએ કે આપણા સામાન્ય જીવનના સંવાદોમાં, આપણી સમજમાં મીડિયા જે મુદ્દાઓને સમય આપે છે એના સમયમાં પણ અને સરકારની ચર્ચાઓમાં પણ ખેડૂતની હિસ્સેદારી વધે. કેમ કે એના થકી છીએ આપણે. એટલે આપણે ખાલી જે કાકાએ પણ કહ્યું કે અન્નદાતા સુખી ભવ એવું કહેવાથી સુખી નથી થઈ જવાતું. એના માટે પ્રયત્નો કરવા પડે છે અને દરેક પોતાના હિસ્સાના એ પ્રયત્નો કરતું થાય. નમસ્કાર.